તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે નવા વર્ષે નવું મંત્રીમંડળ જે રચાવા જઈ રહ્યું છે તેની પડે અપડેટ મંતવ્ય ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે એક પછી એક નેતાઓના ફોન હવે રણકવાનું શરૂ થઈ ચૂક્યું છે। એક પછી એક નામો પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે। મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે આજે સૌ કોઈની નજર આ હલચલ પર જોવા મળી રહી છે। ગાંધીનગરમાં અત્યારે જે હલચલ જોવા મળી રહી છે એક પછી એક નામો ખુલતા જઈ રહ્યા છે અને દાદા સરકાર 2.0 તેમનો સમાવેશ થતો જઈ રહ્યો નામ સામે આવ્યા છે। હર્ષ સંઘવીનું નામ સામે આવ્યું છે। પરસોત્તમ સોલંકીને પણ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયાને પણ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। આ તમામ જે નામો છે એ રિપીટ નામો છે એટલે કે ક્યાંક ને ક્યાંક તેમના પર ફરીથી દાદા સરકારે વિશ્વાસ મૂક્યો છે। કનુ દેસાઈને પણ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે તેમને યથાવત રાખવામાં આવ્યા છે। આ સાથે જ ઋષિકેશ પટેલનું પણ નામ સામે આવ્યું છે। અમીશ દાદાવાલા આપણી સાથે જોડાઈ ગયા છે। જી અમીશભાઈ, આપણે જાતિ સમીકરણની જે વાત કરી રહ્યા હતા, આપણે સૌરાષ્ટ્રનું અત્યારે જે અત્યાર સુધીની જે ઘટનાઓ સામે આવી હતી ને જે દાવા કરવામાં આવી રહ્યા હતા, સૌરાષ્ટ્ર પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો હતો કે સૌરાષ્ટ્રમાં વધુ ધ્યાન આપવામાં આવશે, નવા ચહેરાઓને પણ નવા ચહેરાઓને ચાન્સ મળી શકે છે। કુંવરજી બાવળિયાનું જે નામ સામે આવ્યું છે એટલે સવાલ એ ઉભો થાય કે કોળી સમાજમાંથી આ ચહેરો જે પસંદ કરવામાં આવ્યો છે, સાથે સાથે હીરા સોલંકીનું નામ પણ ચર્ચામાં હતું કે તેમને એક નવો ચાન્સ આપવામાં આવે નવા મંત્રી તરીકે। શું લાગી રહ્યું છે કે હીરા સોલંકીને હવે ચાન્સ મળશે કે કેમ? જે ભાજપના સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં જે ગુસ્સો છે, સૌરાષ્ટ્રના નેતાઓમાં એક પ્રકારનો ગુસ્સો બહુ હોય છે અને એગ્રેશન બહુ હોય છે, એટલે એ જે એગ્રેશન છે ને એને કઈ રીતે હેન્ડલ કરવું એ ભાજપને આવડે છે, સારી રીતે આવડે છે અને કરશે જે લોકો। પણ ચહેરાના વિષયમાં એવું છે કે એ લોકો કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ અને ત્યાંનું જે બીજું ઓબીસી નું એક ઓલવેઝ રહ્યું છે, પ્લસ સૌરાષ્ટ્રની અંદર પાટીદારોનું પણ એક બહુ મોટું જોર રહ્યું છે। આ બધા સમીકરણોની વચ્ચેથી જો એક જ જ્ઞાતિ પર એ લોકો બહુ વધારે પડતો નંબર ઓફ વોટને લીધે કરશે તો કશેક ને કશેક એ બે નેતાઓ કે અંદર સમાજના જ પ્રતિનિધિત્વ તરીકે એ લોકોએ જે વિખવાદ કરવો પડશે એકબીજા માટે, એટલે એનાથી પાર્ટીની અંદર જૂથબંધી બહુ વધી જશે અને જૂથબંધી વધવાથી પાર્ટીની જે ઓવરઓલ ઇમેજ છે, જે સમાજમાં જે લોકોને આ બધા લેવા દેવા નથી, જે લોકો કામ કરે છે, 365 દિવસ રાજકારણમાં રચ્યા પચ્યા નથી રહેતા, પોતાના સામાન્ય જીવનમાં રચ્યા પચ્યા લે છે, એ લોકોને આ જ બધું દેખાય છે કેમ કે હાઇલાઇટ થઈને આવતું હોય છે। હકીકતે કેમ થતું હોય છે, કોઈ પાર્ટી કાર્યાલયની અંદર મારામારી થાય, એક નેતા બીજા નેતાને લાફો મારી દે, પણ એ કયા કારણોસર લાફો માર્યો એ સમાચાર લોકો સુધી ઓછા પહોંચતા હોય છે અને ઇમેજ બગડે છે। એટલે ભારતીય જનતા પાર્ટી કોઈક રીતે એવું ચોક્કસ જોશે કે જાતિ સમીકરણોમાં વિખવાદ ઓછા થાય અને જૂથબંધી કઈ રીતે એને ડિસ્ટ્રીબ્યુટ ઇવનલી કરીએ જેથી કરીને કોઈ જગ્યાએ જૂથબંધીને કારણે ભાજપ ડેમેજ ના થાય। બહુ નાજુક તબક્કામાંથી ભાજપ પસાર થઈ રહી છે, હું માનું છું। 30 વર્ષથી એ લોકો ગુજરાતની અંદર પોતાની સરકાર ચલાવી રહ્યા છે। 30 વર્ષમાં ભાજપના ઘણા બધા જાતિ આધારિત નેતાઓ જે લોકોને પ્રમોટ કરીને ઉપર લાવ્યા છે એ લોકો ભાજપની વિરુદ્ધ બોલતા થયા છે, અંદરખાને અમુક જાહેરમાં બોલતા થયા છે, અમુક લોકો ભાજપ છોડીને બીજી બધી પાર્ટીઓમાં જઈ રહ્યા છે બીકોઝ ઓફ કે એમને તક નથી મળી રહી, ચાન્સ નથી મળી રહ્યા, એવું માનીને આવ્યા છે કે અમે પર્ટિક્યુલર જ્ઞાતિના પર્ટિક્યુલર કમ્યુનિટીના લોકો છીએ, અમે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ તો અમને પ્રમોશન મળશે, અમે આગળ જઈશું, અને જ્યારે નથી મળતું વોટ એવર ધ રીઝન ઇટ મે બી, ત્યારે એ અસંતોષ જે આવે છે એ અસંતોષને ભાજપ કઈ રીતે હેન્ડલ કરે અને કરવો જોઈએ। એમાં જો એક જ જ્ઞાતિના લોકોને પ્રમોટ કરતા રહે કોન્સ્ટન્ટ અને મલ્ટિપલ લોકોને કરતા રહે તો એ ડેમેજ વધારે કરશે ભાજપને, અને એ ડેમેજને સીધું કરવું સામે જે જવાન નવા ધારાસભ્યો આવી રહ્યા છે બીજી પાર્ટીમાંથી, પ્લસ કોઈક ને કોઈક જગ્યાએ લોકોમાં જે અસંતોષ છે એને પણ મેનેજ કરવું, એટલે ભાજપની જવાબદારી દિવસે દિવસે ફક્ત સરકાર પૂરતી કે પાર્ટી પૂરતી નહીં રહીને લોકોના એક્સપેક્ટેશન સુધી પહોંચી ગઈ છે અને એમાં જાતિ બેઝ જો વધારે ધરીને લોકોને મિસલીડ કરશે તો જાતિ આધારિત સમીકરણો ઓલરેડી ગૂંચવેલા છે, વધારે ગૂંચવી જશે।
જી બિલકુલ, પરંતુ સવાલ એક એ ઊભો થઈ રહ્યો છે કે જો ડેમેજ કંટ્રોલ જ કરવાની જો વાત હતી તો પછી રિપીટ કરીને જે નેતાઓના જે અત્યાર સુધી નામ આવ્યા છે એ બધાને રિપીટ કરવામાં આવી રહ્યા છે, તો પછી આ રિપીટ કરીને આ ખેલ પાડવાની વાત કેમ, આ ખેલ કેમ રચાયો જો ફરીથી રિપીટ જ કરવાતા? તો જો આપણે એવું વિચારીએ કે એ લોકો આવું કેમ કરે છે તો એક સીધું રીઝન છે કે એક સ્ટેબલ ગવર્મેન્ટમાં અનુભવી નેતાઓ હોય, અનુભવી મિનિસ્ટરો હોય તો સારું રહે. અને બીજું આપણે એવું પણ વિચારીએ છીએ કે ડેમેજ કંટ્રોલ એટલા માટે કર્યો કે માનો કોઈ એક બે ધારાસભ્યોની કમ્પ્લેન ગઈ હોય સ્પેસિફિક કોઈ એક વ્યક્તિ માટે કે આ મિનિસ્ટર છે કામ નથી થયું, નથી કરી રહ્યા, અને એવા 4-5 લોકોને ફિલ્ટર કરવાના હોય, પ્લસ જે નવા ચહેરા એડ કરવાના છે એ એક ગણતરી હોય, સાથે સાથે એક મેસેજ પણ આપવાનો હોય કે અમે લોકો સાંભળી રહ્યા છે, અમે લોકો જોઈ રહ્યા છે, અમે લોકો પોલિટિક્સના નિયમો જે છે, પાયાના સિદ્ધાંતો છે એને હજી પણ ફોલો કરી રહ્યા છે અને એ નિયમોની ઉપર જવા અમે તૈયાર નથી. આ મલ્ટિપલ રીઝન છે. રિપીટ કરીને સરકાર એક સ્ટેબલ રાખવાની પણ પ્રયત્ન છે અને નવા ચહેરા ઉમેરો, જૂના જે થોડા ઘણા નોન પરફોર્મિંગ ચહેરા છે એમને ઘરે બેસાડો. એક નાનું એક્ઝામ્પલ આપું. આની આગળના ગુજરાત પ્રદેશના પ્રમુખ CR પાટીલ સાહેબ, એમને પ્રમોટ કર્યા, ડિપોર્ટ કર્યા, એવી બધી ચર્ચાઓ ચાલતી હોય છે. હું એવું માનું છું કે એમને બિહારના ચૂંટણીના પ્રભારી બનાવીને એમની ઉપર ખૂબ મોટી જવાબદારી આપી છે અને એમને હજી સ્ટીલ એવું જોઈએ કે સંગઠન તરફ જ રાખ્યા છે, ભલે એ કેબિનેટ મિનિસ્ટર બની ગયા છે સેન્ટરની અંદર. હવે આ સમીકરણને આપણે જી અમીશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ગાંધીનગરથી આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, જે પ્રકારે એક પછી એક નામ સામે આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સમીકરણ બેસાડવામાં આવી રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ, આ એકદમ વાત સાચી છે. અત્યારે હાલ જે મંડળ બનવા જઈ રહ્યું છે તેની અંદર આગામી 2027ની ચૂંટણીઓને ધ્યાને રાખીને આ મંત્રી મંડળ બનાવવામાં આવશે. ખાસ કરીને જો જોવા જઈએ તો આ મંત્રીમંડળમાં જ્ઞાતિ આધારિત મંત્રી ધારાસભ્યોને મંત્રી બનાવવાની એક ગતિવિધિ ચાલી રહી છે. તો બીજી તરફ યુવા અને શિક્ષિત જે ધારાસભ્યો છે તેમને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. તે જ રીતે મહિલાઓને પણ સમાવેશ કરીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ અને રાષ્ટ્રીય હાઈકમાન્ડ ભાજપનું છે તેની સાથે જે મીટિંગ કરી હતી તેની અંદર આ તમામ પાસાઓની તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હશે ડેપ્યુટી CM. મંતવ્ય ન્યૂઝ પાસે સૌથી મોટી જાણકારી સામે આવી રહી છે. આ સૌથી મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ડેપ્યુટી CM હશે. તો મંતવ્ય ન્યૂઝ પાસે આ સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. આ સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ડેપ્યુટી CM રહેશે, એટલે કે હવે મુખ્યમંત્રી નહીં રહે. ડેપ્યુટી એટલે તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાયેલા છે. જે ઉજ્જવલ, જે પ્રમાણે મોટા સમાચાર સામે આવ્યા છે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ડેપ્યુટી CM હશે. જી બિલકુલ, આ વાત એક છે કારણ કે નાયબ મુખ્યમંત્રી નું પદ છે તે ગઈકાલે જ જે મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા તેની અંદર સૌથી પહેલા જે મંત્રીઓની ચેમ્બરો આવેલી છે તેને ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જ્યાં બેસતા હતા તે સ્વર્ણિમ સંકુલ એકના બીજા માળે આવેલી કચેરી કે જેની અંદર ઋષિકેશભાઈ પટેલ મંત્રી તરીકે પોતાનું કાર્યાલય ચલાવતા હતા તે કચેરી ખાલી કરવામાં આવી છે ત્યારે જ આ સંકેતો સ્પષ્ટ થયા હતા કેમ કે તમામ સ્વર્ણિમ સંકુલમાં જે કચેરીઓ આવેલી છે તેનાથી થોડી અલગ પ્રકારની આ કચેરી બનાવવામાં આવી છે જેની અંદર નાયબ મુખ્યમંત્રી કોઈ પણ બનશે તેને આ કચેરી ફાળવવામાં આવશે। અગાઉ પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળની અંદર નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ હતા ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવીને હવે ફરી ભૂપેન્દ્રભાઈ પટેલની જ સરકાર બનવા જઈ રહી છે નવું મંત્રીમંડળ આવે છે ત્યારે તેની અંદર પણ નાયબ મુખ્યમંત્રી પદનો એક વધુ ઉમેરો કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે અને આ મામલે ગઈકાલે જ મોડી રાતે જે મંથન થયું તે મીટિંગની અંદર પણ આ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। જી ઉજ્જવલ, જે પ્રમાણે જે સમાચાર સામે આવ્યા, જી આપ અમારી સાથે જોડાયેલા રહેજો। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હશે ડેપ્યુટી સીએમ। મંતવ્ય ન્યૂઝ પાસે આ સૌથી મોટી જાણકારી એટલે કે ડેપ્યુટી સીએમ નું પદ આપવામાં આવશે તેના માટે એક નવો ચહેરો પસંદ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ડેપ્યુટી સીએમ નું પદ હશે તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે પહોંચી ગયા છે તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ રાજભવન ખાતે પહોંચ્યા છે। ક્યાંક ને ક્યાંક હવે બેઠક શરૂ થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે પહોંચ્યા છે। હલચલ હવે તેજ થઈ રહી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાયેલા છે। જે ઉજ્જવલ, મુખ્યમંત્રી રાજભવન ખાતે પહોંચ્યા છે, રાજ્યપાલને હવે યાદી સોંપવાની વાત છે, શું કહેશો? આ જે એક મીટિંગ છે આ ફોર્મ્યુલા છે તે કરવી પડે તેવી હોય છે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે તે મુખ્યમંત્રી રાજ્યપાલને આમંત્રિત કરવા માટે અને જે પદનામિત ધારાસભ્યો છે તેમની યાદી તેમજ જે મંત્રીઓના રાજીનામા લીધા હતા તે તમામ દસ્તાવેજોને રાજીનામાની નકલ ગવર્નરને આપવાની હોય છે જેની પ્રક્રિયાના ભાગરૂપે ગઈકાલે રાજ્યપાલ વચ્ચે મુલાકાત સંભવ બની ન હતી ત્યારે પરિણામે આજે સવારે એટલે કે અત્યારે હાલ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજભવન પહોંચી ચૂક્યા છે જ્યાં તેઓ પદનામિત નવા મંત્રીઓના નામોની એક યાદી આપશે। આ ઉપરાંત ગઈકાલે જે તમામ ધારાસભ્યોના મંત્રીઓના રાજીનામા લીધા છે તે તમામના રાજીનામાની યાદી પણ ગવર્નરને સુપ્રત કરવામાં આવશે અને આ બાદ બપોરે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે જે શપથ ગ્રહણ કાર્યક્રમ થશે તેમાં પદનામિત તમામ જે ધારાસભ્યો હશે તેમને ગોપનીયતાના શપથ ગ્રહણ રાજ્યપાલ તરફથી કરવામાં આવશે। ગઈકાલે આ મુલાકાત રદ કરવામાં આવી હતી જેના પગલે અત્યારે હાલ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ યાદી લઈને રાજ્યપાલને મળવા પહોંચી ચૂક્યા છે। જી બિલકુલ થી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે પહોંચ્યા છે। હવે આ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે તેમની મુલાકાત, નવી યાદી, નવા મંત્રીમંડળ માટેની નવા નેતાઓની નવી યાદી તેઓ રાજ્યપાલને સોંપશે। પદનામિત નવા મંત્રીની યાદી તેમને સોંપશે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવે કાઉન્ટડાઉન જે શરૂ થઈ ચૂક્યું છે, એક પછી એક નામ જે સામે આવી ચૂક્યા છે। આ મહત્વના સમાચાર, હર્ષ સંઘવી બની શકે છે રાજ્યના ડેપ્યુટી સીએમ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ડેપ્યુટી સીએમ નું હવે પદ હશે। મંતવ્ય ન્યૂઝ પાસે સૌથી મોટી આ જાણકારી સામે આવી રહી છે। હર્ષ સંઘવીનું નામ ચર્ચાઈ રહ્યું છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જે ઉજ્જવલ, જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બની શકે છે તેવી ક્યાંક ને ક્યાંક સંભાવના જોવા મળી રહી છે, શું કહેશો? જી બિલકુલ, આ શક્યતાઓ નકારી શકાય તેવી નથી કેમ કે જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાની ઉંમરના નાના મંત્રી હોવા છતાંય ગુજરાતની અંદર જે તેમનો મહત્વનો વિભાગ કે જે ગૃહ વિભાગ છે તેમાં સારી કામગીરી કરી હતી અને હજુ પણ કરી રહ્યા છે તે જોતા તેઓ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં હોઈ શકે છે।
અને તેના જ પગલે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે તેમ છે. જોકે હર્ષ સંઘવી એક સાલસ અને સરળ સ્વભાવના વ્યક્તિ છે, તેમ છતાંય તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવશે, કારણ કે અત્યાર સુધીના કાર્યકાળમાં તેમણે કરેલી કામગીરીની સમીક્ષા પણ હાઈકમાન્ડ તરફથી કરવામાં આવી હતી, જેના પગલે આ મોટું એટલે કે નાયબ મુખ્યમંત્રીનું પદ હર્ષ સંઘવીને ચોક્કસ સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જી બિલકુલ થી ઉજ્જવલ, પરંતુ જે પ્રમાણે જે ચર્ચાઈ રહ્યું છે, જે શંકા સેવાઈ રહી છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, ત્યારે સવાલ એ ઊભો થાય કે ગૃહમંત્રીનું પદ રહેશે કે બીજા કોઈને ચાન્સ આપવામાં આવશે? જે બિલકુલ આ બાબત એક પ્રોટોકોલની બાબત છે. જો કે સામાન્ય રીતે જો જોવા જઈએ તો ગૃહ વિભાગ કે જે મહત્વનો વિભાગ છે તેની જવાબદારી પણ તેમને જ સોંપવામાં આવે, કારણ કે અત્યાર સુધી જે તેમને ગુજરાતની અંદર તબક્કાવાર કરેલા ડિમોલેશન અને ત્યારબાદ જે અસામાજિક તત્વો હતા તેમની સામે કરેલી લાલ આંખના અને એ જે કામગીરી પોલીસ વિભાગે કરી હતી તેને જોતા ક્યાંક ને ક્યાંક નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવે તો પણ ગૃહ વિભાગ તેમને સોંપવામાં આવે તેવી પણ એક શક્યતાઓ છે. જોકે આ બાબત છે તે સંગઠન અને સરકારના જે હાઈકમાન્ડ છે તેની વચ્ચે જે ગુપ્તગુ થઈ હોય, જે ચર્ચા થઈ હોય, તેના અંતે જ આ નક્કી થશે. અને આજે શપથવિધિ બાદ પહેલી કેબિનેટ બેઠક મળશે, તેની અંદર તેમને કયું ખાતું સોંપવામાં આવે છે તેની સ્પષ્ટતા પણ થઈ જશે. જી બિલકુલ ઉજ્જવલ, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી બદલ આપનો આભાર. અમીશભાઈ દાદાવાલા આપણી સાથે જોડાયેલા છે. જી અમીશભાઈ, જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે, મુખ્યમંત્રી પટેલમાં જે ડેપ્યુટી સીએમનું પદ છે તેના માટે હર્ષ સંઘવી પર ક્યાંક ને ક્યાંક પસંદગીની મોહર લગાવવામાં આવી શકે છે, શું કહેશો? તમે અહીં જજો બેટા. જે વ્યાજથી સામાન્ય જનતાને, ગરીબ જનતાને બચાવવાનું છે. મારી પાસે જે જાણકારી છે મુજબ સુરતની અંદર તો એમણે બેંકો સાથે પણ કોઓર્ડિનેટ કરી અને આવા જે ગૂંચવાયેલા ફસાયેલા લોકો હતા એમને બહાર કાઢવા માટે ખૂબ નજીવા વ્યાજ દરે જાત જામીન એટલે પર્સનલ લોનો 50,000 લાખ રૂપિયાની અપાવી હતી. અને સુરતની અંદર ઘણા બધા લોકો જે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા હતા એ લોકોને કાઢ્યા હતા. આમ સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ આ રીતે જ થાય અને આ રીતે તમે વ્યક્તિની તકલીફને એડ્રેસ કરીને એના કોર સુધી એને મદદ પહોંચાડો. હવે આવા ડાયનામિઝમ સાથે જો બધા જ મંત્રીઓ કામ કરે પોતપોતાના આપેલા ખાતામાં તો સુરાજ્ય બને, સારું એક રાજ્ય બને, મોડેલ રાજ્ય બને, જેના પરથી આખું દેશ અને જે લોકો ઇન્ડિયા મોડેલ પર ચાલી રહ્યા છે, વિશ્વમાં આજે એવી ઘણી બધી કન્ટ્રીઓ છે કે જે ઇન્ડિયન મોડેલને અપનાવી રહી છે, તો ગુજરાતની અંદર રહેલો એક વ્યક્તિ, એક મિનિસ્ટર દેશને અને દેશને જોઈને બીજા કોઈ દેશને પણ ઇન્સ્પિરેશન મળે તો એક બહુ સરસ મેસેજ વર્લ્ડ વાઇડ જાય કે ભાજપના જે પાયાના લોકો છે, એક મિનિસ્ટર લેવલના લોકો છે સ્ટેટના, એ લોકો પણ એવું આઉટપરફોર્મ કરી રહ્યા છે કે જે ઓવરઓલ દેશને, આખા સમાજ, દુનિયાને કોન્ટ્રીબ્યુટ થઈ રહ્યું. સાથે એવું પણ વિચારી શકાય કે હર્ષભાઈ એક યંગ વ્યક્તિ છે, બહુ જ યંગ છે, બહુ જ ડાયનામિક છે, એગ્રેસિવ છે, ઇન્સ્ટન્ટ રિએક્શન આપે છે. નાના મોટા જે ભૂતકાળમાં ગુજરાતમાં પ્રસંગો બન્યા અસામાજિક, જેને સમાજ જનરલી સ્વીકૃત નથી કરતા, એમાં એમણે સામે આવીને પોતાનું મંતવ્ય મૂક્યું, બહુ સ્પષ્ટ મૂક્યું કે આવું જ થવું જોઈએ અને એમણે એક્શન લીધી. જેમ કે વડોદરાની અંદર એક વિધર્મી દીકરીની ઉપર બહુ ખરાબ રીતે એની સાથે રેપ થયો અને એના જે અપરાધીઓ હતા એ મળી રોતા રહ્યા. ત્યારે હર્ષભાઈ બહુ જ આગેવાની લઈ અગ્રેસર રહીને અમદાવાદથી પોલીસ લઈ આવ્યા અને એમણે વિધિન નો ટાઈમ કેસને ક્રેક કર્યો. હવે જયારે આવી પ્રોમ્પ્ટનેસ જોવા મળે ને ત્યારે સમાજને એ નેતામાં, એ વ્યક્તિમાં પોતાનો વિશ્વાસ રહે કે આ વ્યક્તિ અમને જે સરકારે વાયદા વચનો આપ્યા છે એ પૂરા કરશે. એટલે હર્ષભાઈ સંઘવી જેવા વ્યક્તિને પ્રમોટ કરવા એ ખૂબ આવકાર્ય વિષય છે. અને હર્ષભાઈને જો હું સરપ્રાઈઝ નહીં થઉં કે એમને હોમ સાથે કોઈ બીજું વધારાનું પણ એકાદ એક ખાતું સોંપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આમ તો હેવી કહેવાય પણ એક જે સરકારનું મહેસૂલ વિભાગ છે એ મહેસૂલ વિભાગમાં પણ આવા હર્ષભાઈ જેવા ડાયનામિક વ્યક્તિની જરૂર છે. છાસવારે એવા સમાચાર આવતા રહેતા હોય છે કે બહુ ખૂબ કરપ્શન છે, ખૂબ તકલીફ છે, ખેડૂતોના પ્રશ્નો, જમીન એનેના પ્રશ્નો, આવા બધા પ્રશ્નોનું ટાઈમલી નિરાકરણ નથી થઈ રહ્યું.
તો હર્ષભાઈ જેવા વ્યક્તિને હોમમાંથી કદાચ રિલીવ કરી અને મહેસૂલ પણ આપે એવું બને, અથવા તો એમને કોઈક રીતે એમનું જ કોઈ વ્યક્તિ જે હર્ષભાઈના જેવું હોય કે હર્ષભાઈના કંટ્રોલ વાળું હોય કે CR પાટીલ સાહેબના કંટ્રોલ વાળું હોય અને એને એ લોકો મહેસૂલ વિભાગ આપે તો ગુજરાતની અંદર જે બે મોટા પ્રશ્નો છે એના નિરાકરણ થઈ જાય. જી બિલકુલથી એક યુવા મંત્રી તરીકે હર્ષ સંઘવીએ જે એમની પાસે જે અત્યાર સુધી જે ખાતું હતું, રાજ્યના ગૃહમંત્રીનું જે ખાતું હતું, એમાં સરાહનીય કામગીરી કરી જ છે, પરંતુ આજે એક શક્યતા જે વ્યક્ત થઈ રહી છે કે ડેપ્યુટી CM કદાચ તેમને બનાવવામાં આવી શકે તો જવાબદારી પણ વધી જશે, શું કહેશો? હા, પણ જવાબદારી પડશે તો કામ થશે ને, અને એને માટે તો એ રાજકારણમાં છે, એને માટે તો એ ભાજપમાં છે. જો જવાબદારી લેવી ના હોય, કામ કરવું જ ના હોય તો ભાજપમાં શું કામ આવે? બીજી બધી પાર્ટીઓ છે જ્યાં જવાબદારીની બી કઈ જરૂર નથી, કોઈ કામ કરવાની જરૂર નથી, બેસો ખાલી સ્લોગન લઈને ગળામાં કેસ લઈને ફરો અને પ્રજાના પ્રશ્નો ખાલી હા ઈ ખાખા ખીખી કરીને છૂટા પડો. ઇલેક્શન આવે ત્યારે વોટ માંગવા જાઓ, મળે ના મળે શું ફરક પડે છે? એવું ભાજપમાં શક્ય નથી. તમને પ્રમોશન જોઈતું હોય તો સાથે કામ કરવું પડશે. આજે CR પાટીલ સાહેબની વાત કરીએ તો એ પહેલા સાંસદ પણ છે, જળશક્તિ મંત્રી પણ છે, બિહારના ચૂંટણીના પ્રભારી પણ છે, અને નક્કી જાણવા જેવી વાત છે કે બિહારની ચૂંટણી પૂરી થયા પછી પણ એમને ફરી વખત પશ્ચિમ બંગાળની જો જવાબદારી ના મળે તો મને નવાઈ નહીં લાગે. એટલે તમે પ્રમોશનની સાથે કામ કરવું પડે. નરેન્દ્ર મોદી સાહેબનો ઇતિહાસ એવું કહે છે કે એમણે વડાપ્રધાન હતા કે CM હતા ત્યારે કોઈ દિવસ રજા નથી લીધી. એટલે આ જે વિચાર છે કે તમે રાજનેતા થયા એટલે તમે રાજાની જેમ જીવો, એના કરતા તમે નેતાની જેમ જીવો, પ્રજાના નેતાની જેમ જીવો, અને 24 કલાક રચ્યા પચ્યારો આ જ તમારું મેઇન સ્ટ્રીમ હોય અને તમે તમારું કામ 100% આપીને કરો, એ ફિલોસોફીથી ચાલતી આ પાર્ટી છે. એટલે તમને કામ સારું કરશો એટલે તમને પદ સારું મળશે, પદ સારું મળશે એટલે એની સાથે જવાબદારી આવશે. જવાબદારી મળવાથી ખાલી કામ પૂરું નથી થતું, જવાબદારી મળ્યાથી જવાબદારી નિભાવવી, પરફોર્મ કરવું પ્લસ પ્રોગ્રેસ કરવો, આ વસ્તુ ભેગી થાય તો જ ભાજપની સરકારમાં આ રીતે પ્રગતિ થઈ શકે, નહીં તો તમારે ઘરે બેસવું પડે. અને ઘણા બધા એવા ભૂતકાળના ઇતિહાસના ઘણા બધા કેસ છે એવા કે જેમાં લોકોને ઉચ્ચ પદ પરથી ઘરે બેસાડી દીધા છે, અને એ લોકોની પરિસ્થિતિ આજે એવી છે કે એમને કોઈ ઓળખતું પણ નથી, અને એ લોકો ફરી ભવિષ્યમાં ભાજપમાં કશું કરી શકે એવી સ્થિતિમાં પણ નથી. એટલે પદ વધે, પોઝિશન વધે, સાથે પાવર વધે, સાથે તમારી પર રિસ્પોન્સિબિલિટી વધે, એટલે તમારે પરફોર્મ કરવું પડે. અને એ પરફોર્મન્સ વગર તમારી પાસે ભાજપમાં કશું એક્સપેક્ટ નથી, પ્રજાને પણ નથી. પ્રજાને શીખવાડ્યું કોણે? ભાજપે જ શીખવાડ્યું. સારા રોડ ભાજપે શીખવાડ્યા, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાજપે શીખવાડ્યું, સારી આર્થિક માળખું ભાજપે શીખવાડ્યું, સારી રીતે સિક્યોરિટી ભાજપે શીખવાડી. આ બધું ભાજપે શીખવાડ્યું. મને એજ્યુકેટ ભાજપે કર્યો. તો મને એજ્યુકેટ કર્યા પછી કે સરકાર પાસેથી મારા શું એક્સપેક્ટેશન હોય, સરકારે મારા કયા એક્સપેક્ટેશનને પૂરા કરવા જોઈએ, આ બધું જ મને ભાજપે શીખવાડ્યું. કોંગ્રેસે મને ખાલી આઝાદી આપી. કોંગ્રેસે મને ફક્ત બેસિક્સ તૈયાર કરીને આપી દીધા. જે ગ્રોથ મોડેલ છે, જે વિકાસનું મોડેલ છે, એ મને ભાજપે આપ્યું. મને ભણાવ્યો ભાજપે, મને હાયર એજ્યુકેશન ભાજપે આપ્યું. તો આ સંજોગોની અંદર હવે મારા જે એડવાન્સ એક્સપેક્ટેશન છે એને જો ભાજપ ફૂલફિલ નહીં કરે યા એને સમજવામાં ભાજપ ફેલ જશે તો મારે વિકલ્પ શોધવો પડશે. હું પહેલા 1 રોટલી ખાતો તો મને 4 રોટલીની આદત ભાજપે નાખી. હવે 4 રોટલીમાં વેરાયટી મને ભાજપે આપવી પડશે કે પરાઠું બી છે, કુલચા પણ છે, પૂરી પણ છે, અને તમારી પાસે તંદૂરી રોટીનો પણ ઓપ્શન છે. હવે એ ડાયનામિક્સ જે છે એને સાચવવાનું કામ ભાજપે કરવું, અને એમાં હર્ષભાઈ સંઘવી જેવા નેતાઓ, યુવા નેતાઓ, જે લોકો રાજકારણને ફક્ત ને ફક્ત પેશન નથી સમજતા પણ જવાબદારી સમજે છે, રોજિંદુ કામ સમજે છે, એવા લોકોને આગળ વધારવા અને ડેપ્યુટી CM બનવા કઈ ખોટું નથી. જવાબદારી નિભાવે એવા વ્યક્તિ છે અને નિભાવશે જ, આવું મારું માનવું છે. જી બિલકુલ અમીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અત્યાર સુધીના જે સમાચારો સામે આવ્યા છે, અત્યાર સુધી 6 થી 7 નામો પર મહોર લાગી ચૂકી છે. ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજભવન ખાતે પહોંચ્યા છે. આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આચાર્ય દેવવ્રતને મળશે અને નવી યાદી તેમને સોંપશે. તો મંત્રીમંડળ વિસ્તરણની પળેપળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે.